માતા બધાને નવા વ્લોગમાં સ્વાગત છે. મમ્મીની રોટલા બનાવી રહ્યા છે. બેન હંગવારીને ભાણા એવું હંડ્યું કરે. બુપાઈ દૂધ લઈને આવ્યા છે. આજ તમારા હાર્દિક ભાઈને બેનને હંડાઈ વહેલા ઉભા થઈ ગયા. એમ કાલ વહેલું કારખાને આવવાનું કાલ વહેલા વ્યવહાર કે ત્યાં વહેલું હમણાં લઈ કરી કામ મારા હાર્દિક ભાઈને દૂધ જો ઉપર દૂધ લેવા જા પણ હાથ કંઈ દૂધ નહીં આવ્યું એમ કહે છે. રાંધી સેઠી હતી કંઈ દૂધ આવે કે ન આવે કોને ખબર એમ અત્યારમાં ડેરીએ નથી. કેટલા માણસ ઊભા એમ કહે છે ડેરીએ જહા લેવા પણ ડેરીએ કંઈ દૂધ નહીં આવ્યું અત્યારમાં. તો આપણે હમણાં ઘડી ઘડીને બેન ઠામડા ભાણાને એવું ઉટકી નાખી દો આમ ઉટકી એ તો કાંઈ માથું નહીં વળાવ્યું ને આપણે હમણાં ઘડી ઘડીને બેન તારથી પછી રહી કારખાને. આપણે તો કારખાને એટલે બપોરને જમવા આવ્યા જમી લીધા છે. મમ્મી આમ ભેંને નવરાવી રહ્યા છે કેમ કે તડકો પડે ગયા. ભેંને કામકાજ શરૂ કરી દીધું નાવાને. આમ કેમ મમ્મી નવરાવો ભેંને? તડકો ન લાગે એમ અમારા ભાઈ મોટર શરૂ કરવા જાય કેમ કે ફૂલની લેટ હોય કે તો આપણે આમ જાય લાગે એ ટેસ્ટી કાંઈ ઉપાધિની. અમારે શેરું ભાઈ અહીંયા કે બુપાઈ આજ તો આપણું મોટી ગાડી લઈને ભાડું કરવા ગયેલા છે. ભાડું કરીને આવી રહ્યા અમારે બેન હમણાં આમ હુતા એ અન્ન આવ્યા છે. આપણે જા ગામમાં હું લેવા જા જો આ સામાન લેવા કેમ કે હા તમારે ઠમ છે કે ત્યાં કંઈક બનાવવાનું હોય મને ન ખબર હોય શું બનાવવાનું હોય. હા તમારે ઠમે તે કહેવાય ને હવે રાંધણ સેઠને હા તમારે ઠમ હા આ રાંધણ સેઠ કાલે હા તેમ ટાઢું ખાવા ગાંઠિયા લાવ્યો પછી હેવલી લાવ્યો ને પછી હું ઓલું બરફી લાડવાની એવું હંધું લાવ્યો. મમ્મી આવે છે તો મમ્મીએ કીધું ને એ હંધું લાવ્યો તારું જ છે. આમાં ગામમાં હુકડિયાની દુકાન એના શરૂ થતું એવું હતું ને અમારા આદિભાઈ આમ તો મોટર શરૂ કરે ને હવે તો આપણે કાંઈ કામ નહીં ખડી કરીને હવે કારખાને જવાનું કેમ કે ના લેનમાં ઊભું રહેવું પડે એ પાપ લાગી ગઈ ને હવે કારખાને જવાનું છે તો દાઈ કારખાને પાછા આગળ કારખાને વહેલા આવી છે 3-4 વાગે રજા પડી જાય કેમ કે રાંધણ થાય છે કે વહેલા આપણે તો કારખાને લાવી જશે ને બેને શાક મેકી દીધું. કયું શાક મેક્યું બેન? એકમાં તો સોળીનું છે ને આમાં રીંગણાનું. હાલો ભાઈ 2 દીનું રાંધવાનું થઈ ગયું કેમ કે રાંધણ સેઠ છે બેને 2 શાક કરી નાખ્યા છે. આજ ફર્સ્ટ ક્લાસના હજી કંઈક રાંધવાની છે. રોટલા આજ લાડ બધા ખાય ને આપણે કારખાને લઈ આવ્યા છે. હા કાંઈ તો ચૂલો નહીં પેટાયો પછી એક દી ચૂલાને રજા રાખવાનું હોય એવું હોય ને જે અહીંયા આખી સોળીનું કરવાનું છે. આખી સોળી પીડીને અમારા હાર્દિકભાઈ હુતા છે. બુપાઈ કંઈ ભાડલ નહીં આવે ને 6:30 વાગી જાય ને 6:30 થઈ જાય. આપણે થોડુંક કામ હશે તો કરાવી કે ભેહુંને મમ્મી આમ ખડ વાઢે તો ખડ વાઢવાની છે તો ખડ વઢાય છે. એ નીરી દીધું એ ફર્સ્ટ ક્લાસને એ ખાઈ લે પછી ફેરવી નાખી કેમ કે એનું ફેરવવાનું ટાઈમ તાર થઈ જાય. હવે કંઈક કામ હશે તો કરશું. બેન જો રાંધી થેટની તારી થઈ ગઈ છે ફૂલ રોટલા કરવા બેસી જાય. ફર્સ્ટ ક્લાસ રોટલી બાકી તો રોટલી બેને કરી નાખી છે ને હજી તાવડી છે તીખી એમ કે તીખી રોટલી કરવાની છે. તીખી રોટલી એવી કરી રહ્યા કેવા બાને રોટલા કરવાનું ભાઈ તીખી રોટલી કરે બેન. આપણને તો કાંઈ ખબર ન હોય બેન આપણે ખાવું થાય એમ કે બેન મમ્મીના બેઠા હે તો સા પી લીધી ફર્સ્ટ ક્લાસ. મમ્મીને શું રોટલા રાંધવાના છે? બે ટાઈમ રાંધવાની. હા ભાઈ 15મી ઓગસ્ટે છે કાલ ને અમારા હાર્દિકભાઈ આમ લે માટા મારે હવે તો આપણે કાંઈ કામ નહીં. હા હા ભાઈ 2 દી ટાઢું ખાવાનું ભાઈ ટાઢું રોટલો ખાવાનું એવું હોય ભાઈ. રાંધે છે 2 દી ટાઢું ખાવાનું 2 દી 3 દી રાંધવાનું જેથી કાનુડાનો જન્મ થાય તે દી ને હવે તો આપણે કંઈ કામ નહીં. 8મી દી સવાર રાંધવાનું બેન એમ કે બેનની હું બનાવે નહીં તમને દેખાડતા રાખો. મમ્મીની જો આ સવારના રાંધવાનું બપોર દીથાનું સવારનું તો નહીં પણ આમ તો સવારનું જ શરૂ છે કા મમ્મી? કામ શરૂ છે. ખખરે લાવી નાયા ખાધું ખાઈને પોતા હા જો આમ કેટલા બધા રોટલા ગયા હજી 5. હા તો આમ તો ડોકું કાઢી બેન આમ તો કેટલું બધું રાંધેલ કેટલા 2 જમણનું ફેરું છે ને મમ્મી? હજી તો રોટલા શરૂ છે 2 જમણનું ફેરું છે. બપ્પાએ આજ દૂધ લેવા જાય છે. આજ તો કોકને ઘેરે ભેહું હોય એને ઘેરે અમારે ભેહ નહીં દોવા દેતી મિત્ર અમારે હોય આગળ જો આમ ડેટ પર દોડું જાય
રામ બેન શાક મેં મૂકેલા શાક મેં કહ્યું હેનું શાક છે આ સોળી સોળી. હા અમારે બેન સોળીનું શાક ને ઘરની સોળીનું છે અમારે હાર્દિકભાઈ તો આમ ખાટલા પાછળ હુઈ ગયા હતી એમ કે આપણે છે નહીં કે આપણે ખાલી ખાવાનું બને એટલી જ વાત છે હાર્દિકભાઈ ગલેબ બલેબની પીને નાખો અહીં તે ગલેબ ને લાગતી હા એવું છે વાહ વાહ તમે કેમ આજ વેલા ખાટલો ઠાલી પી ગયા વેલા ખાટલો કાંઈ નહીં કાંઈ ખાટલા હે ટાઈમે ખાટલા હાલો ભાઈ અમારે ખાટલો બહાર લેવાનો અહીંયા આપણો ખાટલો ઢાળી નાખી હજી મમ્મીની કામ શરૂ છે વિડીયો બિના રહેતો એ હું કામ કરીને હું તમને દેખાડે એ તો ઘણું બધું છે આ વિડીયો મોડો થાય ને સવારે આવતે વાર લાગશે વહેલા મોડો થાય થોડું ઘણું કેમ કે આ એડિટિંગ થાય ને પછી આવશે એટલે કાંઈ નક્કી નહીં અમારે હાર્દિકભાઈ એ કરશે હા તો હવે આપણે હવે મમ્મીની શું કામ કરે એ તમને દેખાડશું વિડીયોમાં તો મમ્મી એને હંધું રાંધી નાખ્યું છે હંધાય જમવા બેસી ગયા હું એક બાકી ગયો હંધાય જમવાનું શરૂ કરી દીધું મમ્મીએ આ ખોય બાંધી દીધી છે ખોયમાં રોટલા ને શાક ને એવું હંધાય મેકી દીધું મમ્મીએ ખોય બાંધવી પડે કાં મમ્મી હા ખોયમાં રોટલા નાખી દીધા ને વાળું કરવા દેઠા વાળું કરીને પછી ચૂલા ઠારવાના હા ચૂલા ઠારવાનું છે પાણી રેડી અમારી બેન ને હંધાય જમવા બેસી ગયા તો હવે જમી લઈએ આપણે જો જમી લીધા છે ને આજનો વિડીયો જો તમને ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ કાંઈ નવું મત આવે તો બધાને જય માતાજી બાય બાય